સુરતથી રાજસ્થાન જતી બસોમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ કરી નડિયાદ પાસે વિરોધ કરી રહેલા યુવાને ડરાવવા જતા બસ ચાલકે બસ ચઢાવી દઈ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે સુરતમાં રાજસ્થાની સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સુરતના સહારા દરવાજા વિસ્તારમાં રાજસ્થાની સમાજ દ્વારા વિરોધ કરાયો હતો। રાજસ્થાની સમાજ દ્વારા જણાવાયું હતું કે સુરતથી રાજસ્થાન જતી બસના ચાલકો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તેને લઈને રાજસ્થાની યુવાન દ્વારા વિરોધ કરાતા નડિયાદમાં બસ ચાલકે ડરાવવા જતા બસ યુવાન પર ચડી ગઈ હતી, જેમાં રાજસ્થાની યુવાનનું મોત થતાં નડિયાદમાં પોલીસે અકસ્માત મોતનો ફરિયાદ નોંધી છે। તે બસ ચાલકને બસના માલિકે જ મુસાફરને ડરાવવાનું કહ્યું હોવાના આક્ષેપ સાથે બસ ચાલક દ્વારા હત્યા કરાયોનો આક્ષેપ સુરતમાં રાજસ્થાની સમાજે કર્યો હતો અને માલિક પર પણ હત્યાનો ગુનો નોંધાવવા માંગ કરી છે। क्या खुलेगी कि वो क्या कर रहा है, क्या गलत कर रहा है, क्या नहीं कर रहा है, क्योंकि उसकी जो बात करने का तरीका है उसको इतना घमंड है कि मेरा कोई कुछ नहीं कर सकता है। बस ओवरलोडिंग में चलाता है, 2 नंबर के काम बसों में करता है, दारू की स्मगलिंग करता है, अफीम यहाँ से राजस्थान से अफीम भी ये बस में मंगवाता है। ये जो बस मालिक है 2 बार इसके ऊपर मुकदमा हो चुका है। ओवरलोडिंग में चलाते हैं, ऊपर से ट्रांसपोर्ट की इनको परमिशन नहीं है, फिर भी ये लोग ट्रांसपोर्ट का भी काम करते हैं। ऊपर से घमंड इतना दिखा रहा है कि मर गया तो मर गया, मेरा क्या जा रहा है, इस तरह का जवाब वो टेलीफोनिक बातों में हमको दे रहा है। हाल तो सूरत राजस्थान जती और राजस्थान थी सूरत आती बसों में गैरकायदे प्रवृत्तिओ थती होवानो आक्षेप राजस्थानी समाज द्वारा कराया होय ते मामले पोलीसे तटस्थ तपास करवी जोईए ते मांग राजस्थानी समाजे करी छे। अजहर कुर्सी साथे हर्षद सेठा।